મિત્રો આજે આપણે કરવાનું છે શર્ટનું કટિંગ। તો મિત્રો શર્ટના માપની વાત કરીએ તો તેની લંબાઈ છે 25 અને શર્ટની બાંયની લંબાઈ છે 22, છાતી છે 31, શોલ્ડર છે 15.5, બેચ છે 9, 8.5, 9, કોલર છે 13 અને મિત્રો તેના કપ છે 8.5 તો મિત્રો હવે મિત્રો આપણે કરીશું શર્ટનું કટિંગ। તો મિત્રો પહેલા તો તમારે આવી રીતે ડબલ ભાગમાં કાપડ કરીને ઊંધું મૂકી દેવાનું રહેશે। અને પછી મિત્રો અહીંયા એક સીધી લીટી દોરી દેવાની રહેશે। તો મિત્રો આવી રીતે તમારે પહેલા એક સીધી લીટી દોરી દેવાની અને પછી તમારે શર્ટની લંબાઈ હોય તે મૂકી દેવાની રહેશે। તો મિત્રો શર્ટની લંબાઈ છે 25 તો મેં 25 મૂકી દીધી છે અને પછી તમારે 1.5 ઇંચ ચડાવવાનું રહેશે। તો આવી રીતે 1.5 ઇંચ ઉપર મૂકી દેવાનું રહેશે અને મિત્રો અહીંયા એક સીધી લીટી દોરી દેવાની અને મિત્રો અહીંયા શર્ટમાં જાડી પટ્ટી આવે તે કાપી નાખવાની રહેશે। અને મિત્રો હવે આપણે મૂકીશું 2.5। તો મિત્રો આવી રીતે આપણે 2.5 મૂકી દઈશું। જે આ મિત્રો આપણે 2.5 મૂક્યું તે આપણા ગાજ બટન પટ્ટી માટેનું મૂક્યું છે। અને હવે મિત્રો આપણે મૂકીશું શોલ્ડર। તો મિત્રો આપણો શોલ્ડર છે 15.5 તો તેના અડધા કરી દઈશું। તો 7.5 થાય છે તો પહેલા 7.5 મૂકીશું અને 1/2 ઇંચ આપણે સિલાઈનું મૂકીશું અને પછી મિત્રો છાતીનો ચોથો ભાગ કરીશું અને મિત્રો અહીંયા મૂકીશું। અને હવે આપણે મિત્રો અહીંયા બેચ મૂકીશું। તો બેચ છે 9, 8.5, 9 તો આપણે 9.5 મૂકીશું। 1/2 ઇંચ આપણે સિલાઈનું મૂકીશું અને મિત્રો અહીંયાથી આપણે ઉતારીશું 1.5 ઇંચ અને મિત્રો અહીંયા પણ 2 ઇંચ મૂકીશું અને અહીંયાથી આપણે રાઉન્ડ આપીશું અને મિત્રો અહીંયા છાતીનો ચોથો ભાગ મૂકી દેવાનો રહેશે। તો આવી રીતે છાતીનો ચોથો ભાગ મૂકીને અહીંયા એક સીધી લીટી દોરી દેવાની। આ માપ ને આ માપ અહીંયા પણ એક ક્રોસિંગમાં લીટી દોરી દેવાની રહેશે અને હવે મિત્રો અહીંયા રાઉન્ડ શેપમાં દોરી દેવાનું રહેશે। હવે મિત્રો અહીંયાથી માપનો તમારે રાઉન્ડ આપી દેવાનો રહેશે અને મિત્રો અહીંયા 1.5 ઇંચનો રાઉન્ડ આપવાનો આવશે નીચે અહીંયા આવી રીતે। તો હવે મિત્રો આપણે કરીશું કટિંગ। તો મિત્રો આપણે કટિંગ કરીએ ત્યાં સુધી અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારો પહેલો વિડીયો તમારા સુધી પહોંચે અને જે કોઈ તમારા મિત્રો દરજી કામ શીખવા માંગતા હોય તો તે મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં।
અને આપણી આ ચેનલ પર ગુજરાતીમાં વિડીયો આવતા રહેશે. અને મિત્રો અહીંયા આપણે એક કટ મારીશું. જે આ સીધી લીટી દોરી હતી એના બરોબર એક કટ મારીશું. અને મિત્રો આવી રીતે તમારે લીટા દોરી દેવાના, જેથી કરીને તમને ખબર પડે કે કયું ઊંધું છે અને કયું સીધું છે. તો મિત્રો આપણે પહેલો ભાગ કટિંગ કરી દીધો છે અને હવે મિત્રો આપણે શોલ્ડર કાઢીશું. હવે મિત્રો અહીંયા આપણે એક સીધી લીટી દોરી દઈશું. મિત્રો આ આપણે સીધું કાપડ કરવા માટે એક સીધી લીટી દોરી દીધી છે અને આપણે સીધું કાપી લઈશું. અને હવે મિત્રો આપણો શોલ્ડર છે 15.5, તો 16.5 મૂકીશું. તો મિત્રો 1 ઇંચ આપણે સિલાઈનું મૂક્યું છે, તે બંને બાજુ અડધો ઇંચ આવી જશે, એટલે આપણો શોલ્ડર 15.5 નો થઈ જશે. અને અહીંયા મૂકીશું 6.5 અને અહીંયા મૂકીશું 6.5 અને પછી મિત્રો આપણે 1.5 ઇંચ ઉતારીશું અને અહીંયા મિત્રો આપણે 2 ઇંચ મૂકીશું અને અહીંયા મિત્રો 1.5 ઇંચ મૂકીશું. અને આવી રીતે સીધી એક લીટી દોરી દઈશું મિત્રો. અને આ 1.5 ઇંચ અને 2 ઇંચ સીધી આવી રીતે લીટી દોરી દેવાની અને અહીંયા માપસેરનો રાઉન્ડ આપી દેવાનો રહેશે. તો મિત્રો આવી રીતે શોલ્ડરનું કટિંગ કરી દેવાનું રહેશે. તો આ આપણો શોલ્ડર બનીને થઈ ગયો છે તૈયાર, તમે જોઈ રહ્યા છો. હવે મિત્રો આપણે કરીશું બાયનું કટિંગ. તો તમારે પહેલા તો આવી રીતે સરખું કાપડ લઈ લેવાનું રહેશે. તો મિત્રો તમારે પહેલા આવી રીતે સરખું કાપડ કરી લેવાનું રહેશે. અને હવે આપણે કરીશું બાયનું કટિંગ. તો મિત્રો આવી રીતે કોસિંગમાં મૂકી દેવાનું રહેશે કાપડ. કોસિંગમાં મૂક્યા બાદ તમારે અહીંયા એક આવી રીતે સીધી લીટી દોરી દેવાની રહેશે. અને મિત્રો અહીંયા તમારે 2.5 ઇંચ મૂકવાનું રહેશે. ને મિત્રો અહીંયા છાતીનો ચોથો ભાગ મૂકી દેવાનો રહેશે. તો આવી રીતે તમે છાતીનો ચોથો ભાગ મૂકી દેજો. અને મિત્રો હવે આપણે બાયની લંબાઈ છે 22, તો 1 ઇંચ ઓછું કરવાનું રહેશે અને આપણે મૂકીશું 21 ઇંચ.
અને મિત્રો આપણો કાંડિયા હતા 8.5, તો પહેલા તો આપણે 8.5 અડધા કરીશું અને મિત્રો પછી 1 ઇંચ ઉમેરીશું, જે આપણા સિલાઈનું આવી જશે. અને પછી મિત્રો અહીંયાથી અહીંયા સુધી આવી રીતે ફૂટ રાઉન્ડ વાળી મૂકી દેવાની રહેશે અને આવી રીતે રાઉન્ડ આપી દેવાનો રહેશે. અને અહીંયા મિત્રો 2 ઇંચ અને આ બાજુ 1.5 ઇંચ જેટલું મૂકીને આવી રીતે રાઉન્ડ શેક આપી દેવાનો રહેશે. તો હવે મિત્રો આપણે કરીશું બાયનું કટિંગ. હવે મિત્રો અહીંયા આપણે આવી રીતે 1/2 ઇંચ જેટલું અડધા સુધી કાપી લઈશું, કટિંગ કરી લઈશું, જેથી કરીને તમારા પાછળના ભાગમાં ખોળ રહી ના જાય મિત્રો. અને હવે મિત્રો આપણે આવી રીતે બાયનો ત્રીજો ભાગ કરીશું. તો મિત્રો આવી રીતે ત્રીજો ભાગ જોઈ લેવાનો થાય છે. ત્રીજો ભાગ કર્યા બાદ તમારે અહીંયા 5 ઇંચ જેટલું કટિંગ કરી દેવાનું રહેશે. આ છે આપણે બાયની પટ્ટી બનાવવા માટેનું કટિંગ કર્યું છે. તો મિત્રો આ આપણે બાય કટિંગ કરી નાખી છે, તમે જોઈ રહ્યા છો. અને હજુ સુધી મિત્રો તમને લાઈક કોમેન્ટ ના કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મિત્રો આપણે કાઢીશું પાછળનો ભાગ. તો પાછળનો ભાગ કાઢતી વખતે તમારે આવી રીતે કાપડ મૂકી દેવાનું રહેશે અને આવી રીતે ફરીથી તમારે મૂકી દેવાનું ઊંધું. હવે મિત્રો તમારે જે પહેલો ભાગ કટિંગ કર્યો હતો એ મૂકવાનો રહેશે ઉપર. તો મિત્રો અહીંયા 1/2 ઇંચ જેટલી જગ્યા રાખવાની અને મિત્રો આપણે અહીંયા કટિંગ આપેલું હતું ત્યાંથી 1/2 ઇંચ રાખવાનું. બંને બાજુ 1/2 ઇંચ જેટલું રાખવાનું અને આ ખૂણેથી એક લાંબી લીટી દોરી દેવાની અને મિત્રો 1.5 ઉપર એક સીધી લીટી દોરી દેવાની રહેશે. અને મિત્રો અહીંયા આપણે એક સીધી લીટી દોરી દેવાની આવી રીતે. અને પછી આપણે શોલ્ડર મૂકીશું. અને મિત્રો 1/2 ઇંચ સિલાઈનું મૂકી દેવાનું રહેશે અને આવી રીતે રાઉન્ડ આપી દેવાનો રહેશે. અને મિત્રો જેવી રીતે હું કટિંગ કરું છું તેવી રીતે કટિંગ કરી દેવાનું રહેશે. તો આપણા પહેલા ભાગની ફરતે કટિંગ કરી દેવાનું આવી રીતે. તો આપણો બીજો
પાછળના બેડાનો ભાગ પહેલા ભાગના આધારે કટિંગ કરવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો. તો આ છે આપણા શર્ટનું કટિંગ થઈ ગયું છે. અને અમારી ચેનલને લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ મિત્રો આપણે શર્ટનું કટિંગ કરી નાખ્યું છે. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.